સુરત શહેરમાં પ્રથમ વખત પ્રયાગરાજના આચાર્ય દેવવ્રત સચન વિસ્તારમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથાનું સુડા યુવક મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે. સુરતના સચન વિસ્તારમાં આજથી શરૂ થયેલ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 5 માર્ચ સુધી ચાલશે. સુરત શહેરમાં પ્રથમ વખત પ્રયાગરાજના આચાર્ય દેવવ્રત સચન વિસ્તારમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાનું સુડા યુવક મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભાગવત કથાનું આયોજન કરાશે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ મહારાજ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવશે. મિની ભારત સન્માન સચિન વિસ્તારમાં આગામી 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભાગવત કથાનું આયોજન કરાશે. આજના આધુનિક યુગમાં લોકોનું જીવન અતિ વ્યસ્ત છે, એટલે ધર્મથી દૂર થઈ રહ્યું છે, જેને માટે સુડા યુવક મિત્ર મંડળ દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું છે. સુરત શહેરમાં પ્રથમ વખત પ્રયાગરાજના આચાર્ય દેવવ્રત સચિન વિસ્તારમાં ભાગવત કથાનું રસપાન કરાવશે.